नमस्कार मित्रों, जय माताजी। तमाરું स्वागत છે અમારી ચેનલમાં અને અમારા આવા જ્ઞાનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। મિત્રો, હોળી ધૂળેટીનો તહેવાર છે, રંગોનો ઉત્સવનો તહેવાર છે। કોઈ રંગોથી ડરવાની જરૂર નથી, પણ આ જગતમાં અમુક લોકો એવા છે જે પળ પળમાં રંગ બદલી દે છે, રંગ મૂકી દે છે। એવા લોકોથી ડરવાની 100% જરૂર છે। મિત્રો, થોડી વારમાં રંગ બદલી નાખે છે। મારી પાસે બેસે તો મારા થઈ જાય અને તમારી પાસે બેસે તો તમારા થઈ જાય। ઘડી રંગ બદલી નાખે છે। આવા લોકોથી દૂર રહેવાની જરૂર છે। મિત્રો, આ જગતમાં ઘણા લોકો એવા છે કે સંબંધો તમારા તોડવા એકવાર જરૂર કોશિશ કરશે, પણ કોઈની કહેવાથી અને કોઈની વાતોમાં આવીને કોઈ કિંમતી માણસ તમે ખોઈ ના બેસશો। લોકો સારા સંબંધો જોઈ, સુખી માણસ જોઈ લોકો તમારા સંબંધ તોડવાની એકવાર જરૂર કોશિશ કરશે, પણ કોઈની વાતોમાં આવીને કોઈ કિંમતી માણસ ખોઈ ના દેતા। કેમ કે લોકો અત્યારે હસતો ખેલતો સુખી સંબંધ જોઈ નથી શકતા। એટલા માટે મિત્રો, જીવનમાં ઘણા સંકેતો બતાવે છે, પણ માણસને પારખવાની જરૂર છે। તો દાન બતાવે છે કે એનામાં દયા કેવી છે, અને ત્યાગ બતાવે છે કે એનામાં પ્રેમ કેટલો છે, અને દગો બતાવે છે કે એની લાલચ કેટલી છે, અને વચન બતાવે છે કે એની મર્યાદા કેટલી છે, અને ચરિત્ર બતાવે છે કે એનું જીવન કેવું છે। માટે આ પારખ પાડવાની જરૂર છે અને પારખીને ચાલવું જોઈએ। જ્યારે તમને થાળીમાં ખાવાનું પીરસવામાં આવે છે, ત્યારે તમે ખાતા થાળી ખાલી થઈ જાય છે, ત્યારે થાળી ગંદી લાગે છે। એવી જ રીતે જીવનમાં પણ એવું જ છે કે જ્યારે તમે તમારી જરૂર લોકોને છે ત્યાં સુધી તમે પ્યારા લાગો છો, તમને પ્રેમથી રાખે છે અને સારા લાગો છો, પણ જ્યારે તમારી જરૂર નથી, તમારું કોઈ કામ નથી, તમે એના માટે કોઈ કામના નથી, એ વખતે તમે એના માટે બેકાર થઈ જાઓ છો અને તમારી કિંમત કોઈ આવતી નથી। તમને જે બોલાવતું નથી એને તમે બોલાવશો પણ નહીં, અને તમારાથી જે વાત છુપાવે છે એને તમે એનાથી દૂર રહો, અને તમે પણ ખોટું ખરાબ માણસોના સંગતમાં રહી અને તમારું જીવન બરબાદ કરશો નહીં। કારણ કે જીવન ફરી મળતું નથી। તમારો કોઈ વાંક ના હોય અને તમારો કોઈ ગુનો ના હોય તોય તમારા આડા ઉતરે તો જ તમારે કંઈ વાર નથી કરવાની, અને કહી દેવાનું છે કે અમારી ડેલીના દરવાજા હવે ઉઘાડા છે, તમારે જ્યારે મજા આવે ત્યારે તમે આવી જજો। જ્યાં તમારી કદર નથી ત્યાં જાવું નહીં, અને જે તમારું સાંભળતો નથી એને સમજાવવાની જરૂર નથી, જે પચતું નથી તે ખાવું નહીં, અને જે તમારી નજર સામે પડી જાય છે એને ઊભો કરવા જવાની જરૂર નથી। જે સત્યને ઠોકર આપે છે એનો વિશ્વાસ પણ કરવો નહીં, અને જે વાતાવરણની જેમ મિત્ર બદલે એવો મિત્ર ક્યારેય બનાવવો નહીં। મિત્રો, જીવનમાં આવી વાતોથી ચેતન રહેવાની જરૂર છે। એટલા માટે નહીંતર તમે ખોવાઈ જશો અને જીવનમાં દુઃખનો પાર રહેશે નહીં।